હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જયરામદેવજી આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આજનો વ્લોગ શરૂ થઈ રહ્યો છે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાંથી. તો હું તમને સિવિલ હોસ્પિટલ બતાવું. આ છે સિવિલ હોસ્પિટલ, એ છે એનો મેઇન ગેટ, મેઇન ડોર. અને આજનો વ્લોગ સિવિલમાંથી ચાલુ કર્યો છે. દાદા જયરામદેવજી બહુ સરસ રીતે આજે થઈ ગઈ બંનેને, ભગવતી બેન અને બેનની અમારા થઈ ગઈ. એમાં ડૉક્ટર બી સારું, ડૉક્ટર વિપુલભાઈ આપણે સિવિલ હોસ્પિટલમાં અમારા રિલેશનમાં હતા, મિત્રતા હતી, એટલે એમણે વળી ખૂબ સહકાર આપ્યો, ઝડપથી થયું. આખો દિવસ પડવાના બદલે એમણે બેસાડ્યા. ખાનગી હોસ્પિટલોમાં તમે પૈસા આપો છો, એનાથી સારી સુવિધા પણ મળે છે. વ્યવસ્થા સારી કરી, બહુ સારી વ્યવસ્થા. બહુ સરસ રીતે. અને કોઈ વખત વિઝિટ ના કરી હોય તો કરજો, બહુ મોટી હોસ્પિટલ છે, બહુ જ સરસ છે. આ છે હિંમતનગર સિવિલ. અદ્યતન છે, સાધન સામગ્રી અદ્યતન છે. અમારા અહીંનું જે છે ને એ પણ અદ્યતન છે. આ રીતે જિલ્લામાંથી કે બે જિલ્લા વચ્ચે અત્યારે સાબરકાંઠામાં હિંમતનગર છે. દિવસમાં આપણા અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે પણ આવી જશે. મોડાસા આવી જશે પછી ઘણો ફાયદો રહેશે, કારણ કે કોઈ સાધન ના અભાવે પણ આટલું દૂર ના આવતું હોય, પણ એવું નહીં હોતું. અમારી સાથે મામા પણ છે, કાર લઈને આવ્યા હતા. જયરામદેવજી. બસ હવે ઘર તરફ જઈએ છીએ. ગાડીના અંદર ભોજન સમારંભ ચાલુ છે. શાક રોટલી ખવાય છે અને હવે બસ નીકળે છીએ. હા, પકડી રાખો. આવી ગયા છીએ ઘરે અને બાને મળીએ. બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં? હા. અંદર જઈએ અને જાનુબેન એમને મળીએ. કેમ છો મામી? મજામાં. ઓહો, ચા બની ગઈ છે. ચા. હા, આવો આવો, આ બધું મૂકી દો. લો આ બધું ટિફિન આ ભરેલો જ છે. પાણીની બોટલ ભરી દઈએ. હો મામા. જાનુબેન, કપડા સમેટો છો? હા. જય શ્રી શ્યામ. જય શ્રી શ્યામ. હા, પી લઈએ. આપણા વચ્ચે ધોળીબા પણ આવી ગયા છે, તેમનું સ્વાગત કરવામાં આવશે. ફૂલ નહીં તો ફૂલની પાંખડીથી તેમનું સ્વાગત કરો. ધોળીબા મજામાં? મજામાં. લાવ અમે ફૂલની તો ફૂલની પોખડી લાવો. હા. મામા આવ્યા છે ઘરે. મામા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં? કેમ છો? બસ મજામાં. હિતેશભાઈ આજે ફ્રી થઈ ગયા. આ મશીન ફિટ કરાવી દે. લાયા છો તે? બરોબર, લાવી દીધું. આવી ગયા છે ઘરે અને અરવિંદ મામાને પણ મળી લીધું. અને હવે આજે હું અને પપ્પા બંને જઈ રહ્યા છીએ ખેતરે. 5 તો વાગી ગયા છે અને 7 વાગે તો તમારી સમક્ષ વ્લોગ પણ હશે, પણ એટલી વારમાં હવે પપ્પા કંઈક કમાલ કરે છે આજનું માટે. હે પપ્પા? કમાલ. એમના લક્ષ્મણ અને ભરત અને એમાં રામ. પપ્પા મારે છે. હું અડું? અડવા દે? હવે લે, અડવા દેસ. ડાયો છે ભાઈ. એ પણ લગનમાં હું એ પકડ્યા તે બીજા હતા. મારે જો બેહવાનું. દોડો ભાઈ, દોડો 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 દોડો. એ ગંદુ છે પપ્પા. ના, निकल चुके हैं खेत में जाने के लिए. ये પણ બળદ ગાડાની અંદર જુઓ. કઈ વાત જવાનું. વાહ ભાઈ વાહ, શું ફિલિંગ છે. પહેલી વાર જબરજસ્ત ફીલ થયું છે. હા, ઓહો, પૂછડો એ વાગ્યું છે આટલો તો. મજા આવી ગઈ બાકી. બળદ તો હું દોડીશું પણ જબરજસ્ત દોડીશું. ઓ બાપરે પપ્પા, એમ પગમાં વાગે ના મજબૂત. ઓહો, ખાડા તો હું ટાળીશું બાકી. જો ઓટોમેટિક ધીમા થઈ જાય, થાકી જાવ. ખેડૂતના સાચો મિત્ર બળદ. જો 2 પગે કૂદવા જાય છે. આ બહુ 2 પગે કૂદવા જાય છે પપ્પા. એ બહુ 2 પગે કૂદે છે. આવી લીલોતરી હોય, સરસ મજાના ડુંગર હોય,
ધીરે ધીરે સૂર્ય આથમતો હોય અને આ રીતે બળદગાડામાં બેસીને જતા હોઈએ. આનાથી વિશેષ ગામડું કેવું હોય? ગામડું ખરેખરમાં બોલી રહ્યું છે આજે, બહુ જ મસ્ત. આનાથી વિશેષ શું હોય? ત્યાં જ અમારા નિકેશભાઈ એડવોકેટ પણ આવી રહ્યા છે. એડવોકેટ સાહેબને મળી લઈએ. હા, કેવું ઊભું થઈ ગયું ના, કેવી ખબર પડી ગઈ ઉપરા માનસી. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હા. મને આટલા 23 વર્ષ થયા, 24 વર્ષની અંદર હું પહેલી વાર આ રીતે બળદગાડામાં બેઠી છું. ગંદકી કરી મૂકી છે, કચરો કેનાલમાં, કેનાલ જોડે આવીને બધો નાખી ગયો. હા પપ્પા જવા દો. જો નીલગરીઓનું કટિંગ ચાલુ છે બરોબર. અને આ બળદ તો અમારે ઘોડાની જેમ કૂદે છે. બળદ ગાડું હાંકતા આવડે ને એને જ આવડે. હા, હાંકતા એટલે કે ચલાવતા. કઈ રીતે કરવાનું પપ્પા? અમારા પપ્પાએ મસ્ત અવાજ કર્યો. મેં મારા મેરેજ વખતે બે બળદ પકડીને ફોટો પડાવ્યો હતો. એ ફોટો હું સાઈડમાં મૂકું છું, જોજો. અને એ બળદ તો નથી ને પપ્પા, એ તો આપી દીધા હતા અને આ બીજા લીધા છે. પણ મારા પપ્પાને છે ને સૌથી વધારે બળદ જ ગમે પ્રાણીઓમાં. બધા ડોગ લવર હોય, કેટ લવર હોય, એમ એ રીતે મારા પપ્પાને બળદ વધારે ગમે. એમને બળદનો બહુ શોખ. કોઈને બીજાને લેવાના હોય ને તો બી એમને પૂછે કે ભાઈ આવા લેવાય કે ના લેવાય. એમાં પપ્પા એટલો બધો શોખ વારસાગતમાં ઉતર્યું છે. દાદા એમનો શોખ હતો ને એટલે પપ્પાને બહુ શોખ છે. અત્યારે તો બધું ટ્રેક્ટરથી થતું હોય, કોઈ પણ ખેતીનું કામ બધું ટ્રેક્ટરથી થતું હોય. હા, કોઈ રાખવા જ માટે તૈયાર નહીં હોતું બળદનું. પણ તેમ છતાં પપ્પાનો શોખ છે ને એટલે શોખ માટે 2 બળદ રાખ્યા છે. આ નીલગરી કટિંગ કરે છે એ લોકો રહેશે ને પપ્પા. જો રોટલા બનાવે છે. રોટલું બનાવતા હતા. દરેકની શોખની વસ્તુ છે ભાઈ. જેમ કે મારા પપ્પાને શું કહેવાય કે ટ્રેક્ટરનો શોખ છે, એટલે એમને ટ્રેક્ટરની અલગ અલગ વેરાયટીઝ આવે તો એમને બહુ ઇન્ટરેસ્ટ. પછી એમને જે રીતે બળદનો શોખ હતો, મને જે રીતે વિડીયો બનાવવાનો શોખ છે. પણ કેવું, દરેક વસ્તુમાં તમને ઘરેથી સપોર્ટ મળવો જોઈએ. જેમ કે ભાઈ મારા આજનો વિડીયો બાકી હતો તો પપ્પા તરત એમ કે ચલો આપણે બનાવીએ, તરત બળદગાડું લઈને આવ્યા. એ રીતે કોઈ પણ વસ્તુમાં તમને સપોર્ટ મળવો જોઈએ. તમને સપોર્ટ મળે ને તમે દરેક જગ્યાએ આગળ જઈ શકો. હવે અમે છીએ જો એવું કહીએ કે ભાઈ પપ્પા બળદનું શું કામ છે, નથી રાખવાનું. પણ ના, એમને ઇન્ટરેસ્ટ છે ને, એ રાખે છે. એમને ગમે છે, શોખ છે, શોખ ઉપર છે બધું. જો અમે આ કેનાલવાળા રોડ ઉપર થઈને જઈએ છીએ, જે સાઈડમાં રોડ જાય છે ને તે. અને અમારો વર્તુ જવાનો રોડ આ જે સામે દેખાય ને તે છે. આ બાયપાસ, વર્તુ બાયપાસ. એટલે તમારે વર્તુની અંદર ના જવું હોય અને ડાયરેક્ટ બનશે ડાયરેક્ટ તમારે વર્તુની અંદર ના જવું હોય અને ડાયરેક્ટ તમારે દદલિયાવાળા રોડે જવું હોય તો આ બાયપાસ પકડવો જોઈએ. એનાથી વર્તુ ગામ તમે ટાળી શકો છો. એટલે આ બાયપાસ રોડ છે. હજુ કાચો છે, આવો બન્યો નથી. હમણાં તો સ્ટેરિંગ મૂકી દીધું હતું પપ્પાએ, એમને એમ જ ચાલતું હતું બળદ. છૂટું જ છે ને. ગામમાં નીકળીએ ને એક પપ્પાને બધા મળે એટલું આમાં કેવું હોય એની સિસ્ટમ. હા, બરોબર. જે વર્થુ મહાકાળી માતાજીનું મંદિર, જે લગભગ આપણા તમામ વ્લોગમાં આવતું હોય છે મોસ્ટલી. અને સામે દેખાય ને તે મોમાન ઘર નજીક જ છે બધું. શું તમે મોટી નદીઓ જે જતી હોય, સાબરમતી છે, નર્મદા છે, તો એના ઉપર તમે બ્રિજ બનેલા જોયા હશે. અમે આજે તમને અમારા ગામડાના કેનાલ ઉપર બનેલો બ્રિજ છે ને એ બતાવીએ. આ પાળેથી પેલી પાળ જવા માટે, પેલી બાજુથી આ બાજુ આવવા માટે. હા, એના માટે સાઈડમાં પકડવા માટે રિલિંગ્સ નથી, પણ બ્રિજ બાકી બહુ નાની હતી ત્યારનો છે. એટલે ઘણા વર્ષોથી હશે. કેનાલ બની ત્યારનો છે તો એના પછી બન્યો હશે 15 વર્ષ. બતાવું હું તમને, જુઓ કેવો છે એ બ્રિજ. જુઓ
છે ને મસ્ત સિમેન્ટનો જ છે બનેલો. આરસીસી છે ને પપ્પા? હા, હું પોતે પણ આના ઉપરથી ચાલીને ગયેલી છું. હો, આ બાજુથી પેલી બાજુ, પેલી બાજુથી આ બાજુ છે ને. કેનાલ પર બન્યો મોટો બ્રિજ, સરસ. વે ઉપર જુઓ છો ઘોડા કરતા તે જ દોડે છે. ગાડીનું તો કશું ના આવે, 4 વ્હીલનું તો. હા પપ્પા, આ ચાલુ જુઓ, મજા આવી ગઈ. બાકી બે એવું વિચારે છે કે કોણ વધારે દોડી કાઢે. આવી ગયા પ્રોપર ગામમાં. અલે ડેરી તો ખોલવા દો. હિંમત તો ડેરી તો ખોલવા દો. હા, આજે વર્તુ પ્રાથમિક શાળા, જે તમે અગાઉના વિડીયોમાં જોયું હતું. હવે આજે તો થઈ ગઈ છે 17 તારીખ. 17 તારીખ છે પપ્પા આજે. હવે 19 તારીખે બીજ છે. તો પપ્પાની આ કઈ બીજ આવી પપ્પા? 22મી 22મી બીજ આવી. હવે 22મી બીજ ભરવા માટે પપ્પા જશે રણુજા. એટલે કાલથી પાછું મારે કન્ટેનનું એ થશે. એવું રાજસ્થાન વાળા આવી ગયા અને ફાઇનલી હવે ઘર તરફ આવ્યા છીએ. મજા આવી. પહેલી વાર આટલું બધું બળદગાડામાં બેસવા મળ્યું. જોરદાર અનુભવ. એ પપ્પાએ દોડાયું હોય એ મમ્મી જોરદાર દોડો તો. બાકી બળદગાડું તો લગભગ 4-5 કિલોમીટર. હા બસ બસ ઉતરવા દેજે કે બળદ ને કે હું બળદ જતો ના. ઓહો હો પપ્પા અમારું ઉતરવાનું જો. હા પપ્પા બળદ છૂટા કરશે પાછું નહીં પડે ને. એક અંગાથી સીતાબુન મુકાઈ જાય નેચર ગાલ્લું પકડી રાખવું પડે મારો. ચાલ હે હું નહીં પડી જાઉં. એ હા એ આમાં પગ બાજુ આવ્યો, પાછળ આવ્યો બાબુ. હિતેશભાઈ કેમ છો? બસ મજા. અમે જઈને આયા ખબર ગાલ્લા ઉપર બળદગાડામાં જોયા તમને. જોયા, મજા આવી. હો તો બસ આજનો દિવસ આવો રહ્યો. સવારે હોસ્પિટલ ગયા અને હમણાં પણ ખેતરે જઈને આવ્યા. આખું અહીંયાથી ગયો, આખું અમે રાઉન્ડ ફરીને ગમો થઈને પછી આવ્યા. પહેલાં મોટે કુએ જઈથી આમ ફરીને અમારે. અને જુઓ અમારા બળદ ને બાબાના બળદ શ્રમ કર્યો એમને એટલે તરત એમને ફળ મળી ગયું, ખાવા મળી ગયું છે. સરસ સરસ દિવસ હવે હાથમાં છે. અને બસ આજના માટે બસ આટલું જ. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને જો વિડીયો ગમે હોય તો ચોક્કસથી એક કોમેન્ટ કરજો. મળીએ કાલે આવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય સીતારામ.